નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું સ્વાધ્યાય 1.1. એના માટેના પોઈન્ટ હતા યાદીની રીતમાંથી ગુણધર્મની રીતમાં અને ગુણધર્મની રીતમાંથી યાદીની રીતમાં ફેરવવું. બરાબર, કોઈ ગણના ઘટકને કોઈના ગણ છે એના ઘટકો લખવાના હતા, પછી યાદીની રીતે લખો કે ગુણધર્મની રીતે લખો. આ આપણે સ્વાધ્યાય 1.1 માટે જોયું હતું. બરાબર, હોમવર્કમાં દાખલા આપેલા હતા એ થઈ ગયા છે કારણ કે એકદમ ઈઝી હતા. ચલો હવે પછી નવો પોઈન્ટ ચાલુ કરવાનો છે, ખાલી ગણ. આને ઇંગ્લિશમાં કહેવાય એમ્પ્ટી ગણ, એમ્પ્ટી સેટ, બરાબર, અથવા નેલ સેટ. બરાબર, કઈ પણ કહી શકો, એમ્પ્ટી સેટ અથવા નેલ સેટ. હવે ખાલી ગણ, ખાલી ગણ આપણે શબ્દ પર જોઈએ, વ્યાખ્યા જોવાની છે. એની વ્યાખ્યા શું છે? હવે એની વ્યાખ્યા જોઈએ તો શબ્દ પર જઈએ એટલે ખાલી ગણ, ખાલી એના શબ્દ પર જઈએ એટલે ખાલી. ખાલી શું કહેવા માંગે કે ખાલી હોય, એમાં કાંઈ પણ ના હોય. બરાબર, તો એવો ગણ કે જે ખાલી હોય. ખાલી એટલે શું કે એમાં એક પણ ઘટક ના હોય. જો વ્યાખ્યા બની ગઈ આના પરથી. ખાલી ગણ એટલે શું તો કે એવો ગણ કે જેમાં એક પણ ઘટક ના ધરાવતો હોય તેવા ગણને ખાલી ગણ કહે છે, એમ્પ્ટી સેટ કહે છે, વોઇડ સેટ કહે છે. બરાબર, તો આ રીતે તમે એને ખાલી ગણ છે એની આ વ્યાખ્યા મેળવી. હવે ખાલી ગણ તો એક એક્ઝામ્પલ જોઈએ. આપણે એક ટેક્સ્ટ બુકમાં સરસ એક્ઝામ્પલ આપેલું છે કે નવજીવન સાયન્સ સ્કૂલમાં ધોરણ 11 માં ભણતો વિદ્યાર્થીઓનો ગણ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ આવે, એ ગણમાં ઘણા બધા સભ્ય આવે. બરાબર, 35 40 કે 50 જે પણ ઘટક જે પણ સભ્ય હોય, જેટલા પણ વિદ્યાર્થીઓ, બધા વિદ્યાર્થીઓ એમાં આવે. આ ગણ બન્યું. બરાબર છે. હવે હું એમ કહું કે ધોરણ નવજીવન સ્કૂલમાં ભણતા ધોરણ 10 અને ધોરણ 11 નો વિદ્યાર્થી, એટલે કે એવો વિદ્યાર્થી કે જે ધોરણ 10 માં પણ ભણતો હોય અને ધોરણ 11 માં પણ ભણતો હોય, એવું કોઈ વિદ્યાર્થી છે નહીં. એવું કેવી રીતે પોસિબલ બને કે ધોરણ 10 માં પણ ભણતો હોય એ જ વિદ્યાર્થી ધોરણ 11 માં પણ ભણે? એવું પોસિબલ છે નહીં. એટલે એ ગણમાં એક એવો ઘટક નહીં આવે, એક પણ એવો સભ્ય નહીં આવે. તેથી આવા ગણને આપણે ખાલી ગણ કહીશું. બરાબર, એવા ઘણા એક્ઝામ્પલ છે. જેમ કે હું કહું કે નાનામાં નાની 2 કરતા અવિભાજ્ય યુગ્મ સંખ્યા, સૌથી નાના, અથવા એવું કહી શકું કે 2 કરતા મોટી અવિભાજ્ય યુગ્મ સંખ્યા. તો એવી કઈ છે નહીં, કારણ કે યુગ્મ અવિભાજ્ય સંખ્યા 2 એક જ છે. બાકી બધી જે અવિભાજ્ય સંખ્યા છે 3 5 7 11 એ બધી યુગ્મ નથી. કેવી છે? અયુગ્મ છે. બરાબર, એટલે યુગ્મ હોય અને અવિભાજ્ય સંખ્યા હોય એ એક જ છે 2. તો 2 કરતા મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા કે મળે ના મળે? તો આમાં એક પણ ઘટક આવે નહીં. આ ગણના શબ્દોમાં એક પણ ઘટક ના આવે. તો એક પણ ઘટક ન આવતો હોવાથી આ ગણને ખાલી ગણ કહે છે, એમ્પ્ટી સેટ કહે છે, વોઇડ સેટ કહે છે અથવા નેલ સેટ કહે છે. બરાબર, આ રીતે તમે ખાલી ગણની આપણે વ્યાખ્યા જોઈએ ને એક્ઝામ્પલ જોઈએ. ચલો આપણે વ્યાખ્યા લખશું કે ખાલી ગણ એટલે શું? જે ગણમાં એક પણ ઘટક ન હોય, એક પણ ઘટક ન હોય તેવા ગણને શું કહેવાય છે? ખાલી ગણ કહે છે. ખાલી ગણ કહે છે એટલે કે એમ્પ્ટી સેટ કહેવાય છે. ચલો ખાલી ગણનું એક એક્ઝામ્પલ આપણે જોયું કે ધોરણ 10 અને ધોરણ 11 બંનેમાં ભણતો હોય કોઈ વિદ્યાર્થીઓનો ગણ. તો એ ગણમાં એક પણ વિદ્યાર્થી નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે એવું પોસિબલ જ નથી કે એક વિદ્યાર્થી ધોરણ 10 માં પણ ભણતો હોય અને 11 માં પણ ભણતો હોય. બરાબર, એટલે એ ગણમાં એક ઘટક નહીં આવે, એક પણ ઘટક ન આવે. તો એવા ગણને આપણે શું કહીશું? ખાલી ગણ કહીએ છીએ. ચલો ખાલી ગણને કેવી રીતે દર્શાવવામાં આવે? છગડીયો કૌંસ અથવા ફાઈ. આને શું કહેવામાં આવે છે? ફાઈ. બરાબર છે, એક સિમ્બોલ છે, ગ્રીક સિમ્બોલ છે અને ફાઈ વડે દર્શાવવામાં આવે છે. ખાલી ગણ જો છગડીયા કૌંસની અંદર કાંઈ પણ નથી, એટલે કે એક પણ ઘટક નથી, એટલે આને ખાલી ગણ વડે દર્શાવવામાં આવે છે અને આને પણ ખાલી ગણ વડે દર્શાવવામાં આવે છે. આ બંને નિશાનીઓ જ્યારે પણ તમારી સામે આવે તો તમે કહી શકો કે આ ખાલી ગણની નિશાનીઓ છે. બરાબર, એક એક્ઝામ્પલ લઈ લઈએ કે એ ગણ બરાબર x કે જ્યાં x એ, આપણે હમણાં જ એક્ઝામ્પલ લઈ લીધું છે કે x એ 2 કરતા મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા, યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. ચલો ગુણધર્મની રીતે છે, હું આની યાદીની રીતે લખું તો a બરાબર
ચલો x કે જ્યાં x એ 2 કરતા મોટી યુગ્મ અવિભાજ્ય. પહેલા તો અવિભાજ્ય સંખ્યાઓ લઈએ, પછી એમાંથી આપણે યુગ્મ કઈ છે એ શોધશું. પણ અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે જેને ભાંગી ના શકાય, બરાબર? એક સિવાય બીજા કોઈ પણ અવયવ વડે ના ભાંગી શકાય એને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. જેમ કે 2 3 5 7 9 સોરી 7 11, બરાબર? આ બધી કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. પણ એમાંથી યુગ્મ કઈ છે? તો કે એક જ છે. કઈ? 2, બરાબર? જે અવિભાજ્ય સંખ્યાઓ આપણી પાસે છે 2 3 5 7 11 13 17, આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આ બધી અવિભાજ્ય સંખ્યાઓમાં યુગ્મ કઈ છે? તો કે એક જ છે 2, બાકી 3 5 7 11 17 13 એ બધી કેવી છે? અયુગ્મ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો યુગ્મ કઈ છે? એક જ છે. તો આપણે અહીંયા એમ કીધું કે x એ 2 કરતા મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. 2 નહીં પણ 2 કરતા મોટી. હવે 2 કરતા મોટીમાં ઘણા બધા આંકડાઓ છે અવિભાજ્ય સંખ્યાઓના. તેમાં કે યુગ્મ દેખાય નહીં, તો એક એક ઘટક નથી દેખાતો એટલે આપણો આન્સર આવશે a બરાબર છગડીયા કૌંસમાં કાંઈ પણ ઘટક લખવાનો નથી. આ રીતે આપો અથવા આનો આન્સર તમે આ રીતે પણ આપી શકો છો કે a ગણ છે ખાલી ગણ છે. તો આ રીતે તમે દર્શાવી શકો છો, બરાબર? તો આપણે ફરીથી રિપીટ કરીએ કે ખાલી ગણ એટલે શું? કે ખાલી ગણ એટલે કે જે ગણમાં એક પણ ઘટક ના હોય એવા ગણને ખાલી ગણ કહે છે, એમ્પ્ટી સેટ કહે છે, નલ સેટ કહે છે અથવા વોઇડ સેટ કહે છે. ખાલી ગણનું બીજું પણ નામ છે રિક્ત ગણ, બરાબર? ગુજરાતીમાં એને રિક્ત ગણ પણ કહેવામાં આવે છે. ખાલી ગણ જે છે એને ક્યારેક ક્યારેક તમને ક્વેશ્ચનમાં પૂછેલું હોય છે કે રિક્ત ગણ. તો રિક્ત ગણ એટલે બીજું કાંઈ પણ નહીં, શું થશે? ખાલી ગણ, બરાબર? તમારી સામે ક્યારે પણ શબ્દ આવે રિક્ત. રિક્ત એટલે શું? ખાલી, કંઈ પણ ના હોય એવું એને શું કહેવાય? રિક્ત, બરાબર? તો ખાલી ગણને શું કહેવામાં આવે છે? રિક્ત ગણ પણ કહેવામાં આવે છે કે જેમાં એક પણ ઘટક ના હોય તેવા ગણને ખાલી ગણ અથવા રિક્ત ગણ કહેવામાં આવે છે, જેને આ નિશાની અથવા ફાઈ વડે દર્શાવવામાં આવે છે. જેમ કે 2 કરતા મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા કોઈ પણ લઈ લો, બરાબર છે? આ અવિભાજ્ય સંખ્યાઓ છે એમાં 2 કરતા મોટી યુગ્મ હોવી જોઈએ, પછી અયુગ્મ ને યુગ્મ તો એક પણ સંખ્યા નથી. તેથી અહીંયા શું જવાબ આવશે? ખાલી ગણ. તો આ રીતે આપણે ખાલી ગણ ભણ્યા છીએ. હવે ખાલી ગણના થોડાક એક્ઝામ્પલ લઈએ, બરાબર? ચલો જોઈએ. રિક્ત ગણ પણ ક્યારે પૂછવામાં આવે કે રિક્ત ગણ એટલે શું? રિક્ત ગણને શેના વડે દર્શાવવામાં આવે છે? તો રિક્ત ગણ એટલે બીજું કાંઈ નહીં, આપણે ખાલી ગણ, બરાબર છે? ચલો એક એક્ઝામ્પલ લઈએ. અહીં એક એક્ઝામ્પલ તરીકે આપેલું છે a ગણ બરાબર x કે જ્યાં x એ શું છે આપણી પાસે? યુગ્મ અયુગ્મ છે. x કે જ્યાં x એ અયુગ્મ છે અને x² બરાબર 4. ચલો અયુગ્મ સંખ્યાઓ છે અને x² બરાબર શું થશે? 4. એટલે અહીં આપણે આ છે એને આપણે યાદીની રીતે ફેરવવાનું છે. ચલો જોઈએ કે કેટલા ઘટકો મળે. એક એક્ઝામ્પલ લઉં છું. ખાલી ગણની વ્યાખ્યા જોઈએ અને શેના વડે દર્શાવે એ પણ જોઈને એનું એક્ઝામ્પલ પણ જોયું છે. પણ હજી એક બે એક્ઝામ્પલ જોઈએ કે જેમાં ખાલી ગણ આવે છે કે નથી આવતું, કેવી રીતે ખબર પડે, બરાબર? એ જોઈ લઈએ. ચલો અહીંયા એમ કીધું કે a બરાબર x કે જ્યાં x એ અયુગ્મ છે. અયુગ્મ એટલે શું? તો કે અયુગ્મ એટલે કે જે એકી સંખ્યાઓ 1 3 5 7 9 11 એ બધી અયુગ્મ સંખ્યાઓ છે, બરાબર? પણ એ અયુગ્મ સંખ્યા લેવાની છે, પણ એ આ શરતને પૂરવાર થવી જોઈએ. હવે આપણી પાસે શરત શું છે? તો કે x² બરાબર 4. વર્ગને પેલી સાઈડ લઈ જવા દો તો વર્ગમૂળ 4 થઈ ગયું. વર્ગમૂળ બહાર નીકળશે, પ્લસ ઓર માઈનસ લખવાનું છે, ખબર ને? બરાબર? વર્ગમૂળ પેલી સાઈડ જશે એટલે પ્લસ ઓર માઈનસ થશે. તો 4 નું વર્ગમૂળ શું થશે? પ્લસ ઓર માઈનસ 2. એટલે એક મળ્યું x બરાબર 2 અને એક મળ્યું આપણે x બરાબર -2. તો આ જે ઉકેલ મળ્યો છે એ ઉકેલમાંથી મારે અયુગ્મ આંકડો હોય ને એ લેવાનો, બરાબર? શું કીધું? અયુગ્મ આંકડો હોય ને એ લેવાનો. અહીંયા 2 અયુગ્મ છે નહીં, એ તો યુગ્મ છે. -2 અયુગ્મ છે નહીં, એ ઋણ અયુગ્મ છે. એ અયુગ્મ એ યુગ્મ જ છે. માઈનસ નિશાની હોવાથી યુગ્મ કે અયુગ્મમાં ફેર નથી પડવાનો. ધ્યાન રાખજો, આ -2 છે એ યુગ્મ આંકડો છે, યુગ્મ સંખ્યા છે, આટલું ધ્યાન રાખજો. તો આ રીતે ફેરવી શકાય કે x² બરાબર 4 x કરતા
સરવાળા બનાવો x બરાબર શું મળ્યું 2 અને -2 તો ઈ જ આપણો x જવાબ છે પણ એ અયુગ્મ હોવું જોઈએ જો અયુગ્મ હોય ને તો x ને હું અહીંયા લખી શકું પણ અયુગ્મ સંખ્યાઓ છે ત્યાં નથી તો આપણે એ લખી શકીએ નહીં એક આ રીતે સોલ્વ કરી શકાય બીજું કે આપણી પાસે આ જે શરત છે બરાબર એમાં હું અયુગ્મ આંકડાઓનો x છે અયુગ્મ છે હવે અયુગ્મ આંકડાઓ મૂકું છું એમાં એટલે કે x બરાબર અયુગ્મ આંકડાઓ છે 1 થી શરૂઆત કરીએ ઋણ સાઈડ પણ હોય છે પણ ધન સાઈડ આપણે 1 થી ચાલુ કરીએ કે 1 નો વર્ગ 1 તો એ 4 થયું ના થયું એટલે 1 કેન્સલ ચલો પછી 3 મૂકું બીજો આંકડો અયુગ્મ આંકડો છે 3 તો 3 મૂકું 3 નો વર્ગ 9 એ 4 થયું ના થયું એટલે પણ કેન્સલ પછી 5 મૂકું 5 નો વર્ગ 25 25 થી 4 થશે ના થયું એટલે પણ કેન્સલ ચલો ઋણ સાઈડ જોઈએ -1 મૂકું -1 નો વર્ગ 1 એ 4 થયું ના થયું ચલો એ પણ કેન્સલ પછી -3 મૂકું -3 નો વર્ગ 9 9 એ 4 ક્યારે થશે ના થાય એટલે પણ કેન્સલ -5 લો -5 નો વર્ગ કેટલો થશે 25 જે 4 થશે નહીં થાય એટલે પણ કેન્સલ તો અયુગ્મ સંખ્યાઓ કોઈ પણ લઈ લો ધન સાઈડ કે ઋણ સાઈડ એ ક્યારેય 4 બનવાના છે નહીં એટલે એમાં એક પણ ઘટક આવવાનો છે નહીં તો આપણે અહીંયા શું લખશું છગડીયા કૌંસમાં એક પણ ઘટક નથી તેથી આપણે શું લખશું a ગણ બરાબર ખાલી ગણ અથવા આ રીતે પણ તમે લખી શકો છો બરાબર હજુ એક એક્ઝામ્પલ લઈએ જોઈએ શું આવે એમાં કે જો a બરાબર x કે જ્યાં 1 થી 2 ની વચ્ચે x આવેલું છે x એ પ્રાકૃતિક સંખ્યા છે કેવી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા છે ને પ્રાકૃતિક સંખ્યા કઈ લેવાની તો કે x છે 1 અને 2 ની વચ્ચે લેવાની જુઓ અહીં રકમ આપી છે કે જો a બરાબર x એ x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે હવે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ તો કે 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી એમાં 1.5 1 અને 2 ની વચ્ચે 1.5 આવે તો 1.5 એ પ્રાકૃતિક સંખ્યા છે નથી ને પ્રાકૃતિક એટલે આખો 1 આખો 2 આખો 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી બરાબર એટલે પ્રાકૃતિક સંખ્યા નથી તો હવે આપણે x બરાબર એ લેવાનું કે પ્રાકૃતિક સંખ્યા તો ઘણી છે 1 2 3 4 5 પણ એવી પ્રાકૃતિક સંખ્યા લેવાની કે જે 1 અને 2 ની વચ્ચે હોય જુઓ અહીંયા ઇક્વલ ટુ નથી છે ઇક્વલ ટુ નથી તો ઇક્વલ ટુ નથી એટલે એનો મીનિંગ એવો થાય સંખ્યા રેખા પરથી જોઈએ તો આ 1 અને 2 ની વચ્ચે એમાં 1 અને 2 આવવો જોઈએ નહીં એની વચ્ચે જે છે એમાં એની પ્રાકૃતિક સંખ્યા તમને દેખાય છે 1 અને 2 ની વચ્ચે એવી પ્રાકૃતિક સંખ્યા છે નથી દેખાય છે નહીં 1 અને 2 ની વચ્ચે 1.2 હોય 1.3 હોય 1.4 1.5 એવા ઘણા બધા આંકડાઓ છે પણ એ બધા અપૂર્ણાંક છે એ પ્રાકૃતિક નથી બરાબર એટલે પ્રાકૃતિક સંખ્યા લેવાની છે 1 અને 2 ની વચ્ચે તો એવી એકેય પ્રાકૃતિક સંખ્યા છે નહીં કે જે 1 અને 2 ની વચ્ચે આવતી હોય તેથી અહીંયા આવશે ખાલી ગણ એક પણ ઘટક અંદર આવશે નહીં અથવા આમ પણ લખી શકો છો બરાબર તો આ રીતે તમે ખાલી ગણ કોઈ પણ ગણ આપેલી હોય એ ખાલી ગણ છે કે નહીં કેમ ખબર પડશે તો કે એ ગણ જે ગુણધર્મની રીતે છે એને યાદીની રૂપમાં ફેરવો યાદીની રીતે ફેરવો જો ફેરવતા એમાં એક પણ ઘટક ના આવે તો એ ખાલી ગણ છે રિક્ત ગણ છે બરાબર આપણે એક્ઝામ્પલ જોયા હવે જોઈએ સ્વાધ્યાયના દાખલામાં આપેલું છે કે નહીં બરાબર તો સ્વાધ્યાય 1.2 1.1 આપણે કમ્પ્લીટ કરેલું છે બરાબર લાસ્ટમાં આપણે 1.1 કમ્પ્લીટ કરેલું છે હવે જોઈએ સ્વાધ્યાય 2.2 સોરી 1.2 નો દાખલા નંબર 2 ચલો શું કે એ જોઈએ નીચેનામાંથી કયા ગણ ખાલી ગણ છે નીચેનામાંથી કયા ગણ ખાલી ગણ છે ઘણા બધા ગણ આપેલા છે ચલો પેલો ગણ જોઈએ પેલો ગણ કંઈક આવો છે કે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ ધારો કે એ ગણ છે કે 2 વડે વિભાજ્ય શું કીધું છે 2 વડે વિભાજ્ય અયુગ્મ
અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ચલો એક ગણ આપેલો છે, ખાલી ગણ છે તેની આપણે કહેવાનું છે, પણ આ શબ્દ સ્વરૂપે છે, ગુણધર્મમાં આપેલો છે. ચલો એના ઘટકો જોઈએ આપણે, એના ઘટકો મળેલી ધારો કે એ ગણ છે. ચલો ચેક કરીએ. 2 વડે વિભાજ્ય હોય તેની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. હવે આપણે નોટિસ કરીએ પોઈન્ટને, તો અયુગ્મ સંખ્યા એટલે 1 3 5 7 11. હવે અયુગ્મ સંખ્યા ક્યારેય 2 વડે વિભાજ્ય હોય ના હોય. યુગ્મ સંખ્યાઓ ને 2 4 6 8 એ બધી સંખ્યાઓ 2 વડે વિભાજ્ય હોય, પણ અયુગ્મ સંખ્યા પછી પ્રાકૃતિક હોય કે પૂર્ણાંક હોય, કોઈ પણ હોય. અયુગ્મ સંખ્યા એટલે કઈ? 1 3 5 7 11 13 17 આ બધા આંકડાઓ ક્યારેય 2 વડે વિભાજ્ય હશે નહીં. એટલે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે વિભાજી શકાય નહીં. એટલે એક પણ ઘટક નથી આવતો. એટલે આ ગણ છે શું લખી શકાશે? આ ગણ ખાલી ગણ છે. ચલો આ પહેલો દાખલો છે. બીજો જોઈએ આપણે. ધ્યાન રાખજો, કોઈ પણ શબ્દ આપેલો છે યુગ્મ અયુગ્મ પ્રાકૃતિક પૂર્ણાંક એના પર કોન્સન્ટ્રેટ કરવાનું છે, કારણ કે એને તમે વ્યવસ્થિત નોટિસ કરશો તો જ ખબર પડશે કે અમારા આન્સરમાં શું આવે. ક્યારેક આખો આન્સર હશે તમારી પાસે, પણ એકાદ ઘટક છૂટી જતો હશે, એ નાની એવી શરત બાજુમાં આવેલી હશે, એના લીધે અથવા તમે વ્યવસ્થિત નોટિસ નહીં કર્યું કે યુગ્મ છે કે અયુગ્મ છે, પ્રાકૃતિક છે કે પૂર્ણાંક છે, બરાબર, આ બધી વસ્તુઓ નોટિસ કરશો તો જ તમારો જવાબ સાચો પડશે. બરાબર. ચલો બીજું જોઈએ. યુગ્મ અવિભાજ્ય. યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. શું છે બીજો દાખલો જુઓ. બીજો ગણ આપેલો છે કે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ચલો યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાનો ગણ તો આપણે ખબર છે, યુગ્મ હોય પાછી અવિભાજ્ય હોય. પહેલા તો અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ આપણે. અવિભાજ્ય સંખ્યાઓ એટલે કઈ? 2 થી ચાલુ થાય, બરાબર, કે 2 3 5 7 11 13 15 આ બધી કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યા છે. હવે એ અવિભાજ્ય સંખ્યાઓમાં અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા તો આપણે ખબર પડી ગઈ કે આટલી અવિભાજ્ય સંખ્યા છે કે જેને એક અવયવ સિવાય બીજા કોઈ પણ અવયવ વડે ના ભાંગી શકાય, જેને વિભાજ્ય ના હોય તેવી સંખ્યાઓને કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો આપણે અવિભાજ્ય સંખ્યા મળી ગઈ, પણ એમાં પાછી યુગ્મ હોય ને એવી અવિભાજ્ય સંખ્યા છે? હા છે. જુઓ 2 છે. આ બધા આંકડાઓ અયુગ્મ છે, બધી સંખ્યાઓ અયુગ્મ છે, પણ અહીંયા જે 2 આપેલું છે એ એક જ છે કે જે યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. તો યુગ્મ અવિભાજ્ય સંખ્યામાં 2 આવશે, એક જ આવશે. તો આને ખાલી ગણ કહીશું આપણે? ના, આ આપણો ખાલી ગણ છે નહીં. એટલે કે આ ગણ ખાલી ગણ નથી. બરાબર. આ રીતે તમે બધા દાખલાઓ ચેક કરી શકો છો. પણ એક વસ્તુ જોવો કે અહીંયા યુગ્મ કીધું, અયુગ્મ કીધું, અવિભાજ્ય કીધું કે વિભાજ્ય કીધું કે પ્રાકૃતિક કીધું, બરાબર, કે પછી પૂર્ણાંક કીધું છે. જો આવી વસ્તુ તમે છૂટી જશો ને તો તમારો દાખલો ખોટો પડશે. એમાં ઘટક જે મળશે બધા ઘટકો ખોટા મળશે, બરાબર. એટલે ઘટકો સાચા મેળવવા માટે તમારે કોન્સન્ટ્રેટ કરવાનું છે. આવા જે પોઈન્ટ આપેલા છે કે અવિભાજ્ય છે, પ્રાકૃતિક છે કે પૂર્ણાંક છે કે વિભાજ્ય છે, યુગ્મ છે, અયુગ્મ છે, બરાબર, અથવા આવી કોઈ શરત આપેલી હોય સાઈડમાં તમને કે x છે 1 અને 5 ની વચ્ચે લેવાનું છે, x² = 4 હોય, તો આવી જે શરતો અને આવી જે સંખ્યાઓ છે, જે શબ્દ છે એના પર તમે કોન્સન્ટ્રેટ કરશો તો જ તમારો જવાબ સાચો પડશે. બરાબર. ચલો બીજું જોઈએ. ત્રીજો દાખલો આપેલો છે આપણે x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા છે, અને ક્યાંથી ક્યાં સુધી લેવાની છે? તો કે x થી 5 કરતા નાના, x <5 અને x <7 અહીંયા સુધીના લેવાના છે. બરાબર. ચલો જોઈએ આમાં શું મળે આપણે.
ધારો કે આ એક ગણ છે એમાં કયા ઘટકો મળશે જોઈએ. ચલો x એક પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક એટલે આપણે ખ્યાલ છે 1 2 3 4 5 આ બધી કેવી સંખ્યાઓ છે? પ્રાકૃતિક સંખ્યાઓ છે. ચલો એમાંથી કયા કઈ સંખ્યાઓ લેવાની? તો કે 5 કરતા મોટી. ધ્યાન રાખજો આ શરત હોય તમારી પાસે એટલે તમારે સંખ્યા રેખા જુઓ આ રેખા છે જેના પર સંખ્યા દર્શાવવામાં આવે. આ શું છે આપણી પાસે શીખી ગયા 10મા ધોરણ સુધીમાં આને રેખા કહેવાય. બરાબર છે. તો રેખા પર જે સંખ્યા દર્શાવવામાં આવે 0 1 2 3 આ સાઈડ જઈએ તો -1 -2 -3 તો આ રેખા પર જ્યારે સંખ્યા દર્શાવવામાં આવે તો આને સંખ્યા રેખા કહેવામાં આવે છે. બરાબર. આ સંખ્યા રેખા પર જ્યારે પણ તમારી પાસે આવી નિશાનીઓ હોય ગ્રેટર ધેન લેસ ધેન તો એને ડાયરેક્ટ સંખ્યા રેખા પર મૂકવાનું એટલે તમને આઈડિયા આવશે રિલેટેડ. બાકી ડાયરેક્ટ જોઈને ખબર નહીં પડે. બરાબર. એટલે 5 કરતા નાનું ચલો ધારો કે અહીંયા 5 છે આ સંખ્યા રેખા પર 5 અહીંયા આવેલા છે અને બીજું છે 7. ચલો 5 કરતા નાનું સોરી 5 કરતા જો લેસ ધેન છે લેસ ધેન નો મીનિંગ શું થાય? થી નાનું. બરાબર. તો x શું છે? 5 કરતા નાનું છે. અહીંયા x શું છે? 7 કરતા જો ગ્રેટર ધેન આપ્યું અહીં નિશાની ગ્રેટર ધેન નો મીનિંગ શું થાય? થી મોટું. બરાબર. એટલે અહીંયા પેલા x છે 5 કરતા નાના છે 5 એટલે અહીંયા આવ્યું એના કરતા નાના એટલે આ બધી સંખ્યાઓ આવશે. બરાબર. ચલો 7 કરતા મોટું અને પછી કીધું છે 7 કરતા મોટું એટલે આ પેલી સાઈડની બધી સંખ્યાઓ આવશે. હવે તમે જુઓ કે આ બેમાં કઈ કોમન આવે છે? 5 કરતા નાનો એટલે આ 7 કરતા મોટું એટલે પેલું અને એટલે બંનેનો સામાન્ય અવયવ અને જ્યારે દર્શાવવામાં આવે ત્યારે જોજો અને અથવાનો મીનિંગ તમને ખબર હોવું જોઈએ. અહીંયા મારે x છે એવી પ્રાકૃતિક સંખ્યા લેવાની કે 5 કરતા નાની હોય અને 7 કરતા મોટી હોય. તો એવી એક સંખ્યા છે જે 5 કરતા નાની હોય 7 કરતા મોટી બેમાં આવી જતી હોય એવી સંખ્યા છે નથી. બરાબર. 5 કરતા નાની અને 7 કરતા મોટી 5 કરતા નાની અને 7 કરતા મોટી હોય એવી એકેય સંખ્યાઓ નથી. બરાબર. એટલે આનો જવાબ આવશે ખાલી એક પણ ઘટક નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે એવો x લેવાનો પ્રાકૃતિક સંખ્યામાંથી કે જે 5 કરતા નાનો હોય અને 7 કરતા મોટો હોય એવો એક પણ x નહીં મળે તમને. કેમ નહીં મળે? કારણ કે જુઓ 5 કરતા નાનીમાં બધા ઘટકો આવે 3 2 1 0 -7 કરતા મોટીમાં 7 8 9 10 એટલા ઘટકો આવે. બરાબર. તેમાં બેમાં કંઈક સામાન્ય ઘટક છે એક પણ ઘટક નથી. તો શું કરશું? અહીંયા ખાલી ગણ આવશે એટલે કે આ ગણ છે શું છે? આ ગણ છે તે ખાલી ગણ છે. બરાબર. આનો જવાબ શું આવશે? આ ગણ ખાલી ગણ છે. ચલો પછીનો જોઈએ ચોથો દાખલો y કે જ્યાં y a શું છે? બે ભિન્ન સમાંતર રેખાનું સામાન્ય બિંદુ y a બે ભિન્ન સમાંતર રેખા કેવી રેખા? સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ એટલે કે એનું છેદ બિંદુ. બરાબર. સામાન્ય બિંદુ એટલે શું? એનું છેદ બિંદુ. ચલો જોઈએ આમાં એક મળે કે નહીં. ચલો આને ધારો કે b ગણ આપો તો કેટલા ઘટક મળે જોઈએ? શું કીધું? અહીંયા y આપ્યો છે કે y કે જ્યાં y એ બે ભિન્ન એટલે શું? અલગ અલગ. બરાબર. બે ભિન્ન સમાંતર રેખાઓ બે ભિન્ન સમાંતર એટલે આ રેખા અને આ રેખા. જો ભિન્ન એટલે બે અલગ અલગ રેખાઓ પણ થઈ ગઈ અને બંને એકબીજાને સમાંતર પણ છે. તો આવી બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ એટલે કે એવું બિંદુ કે જે બંને રેખાઓમાં આવતું હોય એટલે કે એનું છેદ બિંદુ. તો હવે જ્યારે બે ભિન્ન રેખાઓ બે અલગ અલગ રેખાઓ અને એ પણ પાછી સમાંતર રેખાઓ એ ક્યારે છેદવાની છે? ધ્યાન રાખજો બે સમાંતર રેખાઓ ક્યારે પણ એક બિંદુમાં છેદતી નથી અલગ બિંદુમાં પણ નથી છેદતી. બરાબર. બે સમાંતર રેખાઓ ક્યારે પણ છેદશે નહીં એટલે આનો ઘટક આવશે ખાલી ગ. ધ્યાન રાખજો બે સમાંતર રેખાઓ ક્યારે એકબીજાને છેદે નહીં. જુઓ જોઈએ આ બંને સમાંતર રેખા આ સાઈડ અહીંયાથી લંબાશે અને આ લંબાશે ક્યારે એકબીજાને છેદશે નહીં છેદે. ક્યારે પણ નહીં છેદે. જો સમાંતર ના હોય ને બે રેખા તો છેદે. આ રીતે સમાંતર ના આવેલી હોય બે રેખા સમાંતર હોય ને તો
ક્યારેય એકબીજાને છેદે નહીં, એટલે કે એનું સામાન્ય બિંદુ મળશે નહીં. સામાન્ય બિંદુ નહીં મળે તો એનો જવાબ આવશે ખાલી ગણ. તો આપણે અહીંયા શું લખશું? આ ગણ ખાલી ગણ છે. બરાબર. તો આ રીતે દાખલાઓ તમને ખાલી ગણના આવડી જશે કે ખાલી ગણ ક્યાં છે અને ક્યાં નથી. બરાબર. જે પણ ગણમાં એક પણ ઘટક ના હોય, એક પણ ઘટક ના ધરાવતો હોય તેવા ગણને ખાલી ગણ કહે છે, રિક્ત ગણ કહે છે. તો આવા ગણને કેના વડે દર્શાવશું? છગડીયા કૌંસ વડે અથવા 5 વડે દર્શાવવામાં આવે છે. ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ. બરાબર. ચલો હવે પછી જોશું આપણે શાંત ગણ. બરાબર. આપણે અત્યાર સુધી ચર્ચા કરી ખાલી ગણ કે ખાલી ગણ એટલે શું અને એના એક્ઝામ્પલ પણ જોઈ લીધા. બરાબર. ચલો શાંત ગણ. શાંત ગણ એટલે શું? શાંત એટલે શું? શાંતની આમ શબ્દ પર જોઈએ એટલે શાંત. શાંત એટલે શું? નિશ્ચિત, ફિક્સ. બરાબર. શાંત એટલે શું? નિશ્ચિત. કોઈ આંકડો ફિક્સ હોય, નિશ્ચિત હોય કે આટલા જ આંકડાઓ છે તો તેવા ગણને શું કહેવામાં આવે છે? શાંત ગણ કહેવામાં આવે છે. જેમ કે હું કહી દઉં કે આ ગણમાં 5 જ ઘટક છે, 5 ગણનો જ 5 ઘટકથી જ આ ગણ બને છે. ફિક્સ કહી દો કે 5 જ ઘટક એમાં છે તો તેવા ગણને શાંત ગણ કહીશું. બરાબર. અથવા હું કહી દઉં કે આમાં એક પણ ઘટક નથી એટલે કે શૂન્ય ઘટક છે તો આવા ગણને હું કેવો ગણ કહીશ? શાંત ગણ કહીશ. એનો મીનિંગ કે શાંત ગણની વ્યાખ્યા શું થશે કે જે ગણ ખાલી ગણ એટલે શું? એક પણ ઘટક ના હોય. બરાબર. અથવા જે ગણમાં નિશ્ચિત સંખ્યા ધરાવતો જે ઘટક છે, જે ગણ છે એને શું કહેશું? આપણે શાંત ગણ કહીશું. હજી એકવાર રિપીટ કરું છું કે જે ગણ ખાલી ગણ છે એટલે કે એક પણ ઘટક નથી, એ પણ નિશ્ચિત જ છે ને કે એમાં એક પણ ઘટક નથી. બરાબર. મેં ફિક્સ કહી દીધું કે એમાં એક પણ ઘટક નથી. અથવા જે ગણમાં નિશ્ચિત સંખ્યા ધરાવતો ગણ છે શાંત ગણ કહીશું. બરાબર. કેવું કહીશું ને? શાંત ગણ કહે છે. હજી એકવાર રિપીટ કરું છું કે જે ગણ ખાલી ગણ છે, ખાલી ગણ એટલે શું? તેમાં એક પણ સભ્ય સંખ્યા નથી, એક પણ ઘટક નથી. બરાબર. શૂન્ય સભ્ય સંખ્યા છે તેવા ગણને ખાલી ગણ એટલે કે ખાલી ગણને. અથવા જે ગણમાં નિશ્ચિત સંખ્યા ધરાવતો હોય, ઘટકની સંખ્યા નિશ્ચિત ધરાવતો હોય તેવા ગણને પણ શું કહેવામાં આવે છે? શાંત ગણ કહેવામાં આવે છે. જેમ કે હું કહું અહીંયા સિમ્પલ એક્ઝામ્પલ, એવું એક્ઝામ્પલ લઉં કે એવો ગણ x કે જ્યાં x એ પ્રાકૃતિક 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. શું કીધું અહીંયા? 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો હું શું કહીશ અહીંયા? એ ગણમાં શું આવશે? x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 અપ ટુ ઇન્ફિનિટી. બરાબર. 6 કરતા નાની હોય એવી કેટલી? તો 1 2 3 4 5 6. 6 કરતા નાની કીધે તેમાં 6 આવશે નહીં. તો 6 કરતા નાની હોય તેવી પ્રાકૃતિક સંખ્યા 5 જ છે કે 1 2 3 4 5. તો જેમાં સભ્ય સંખ્યા ઘટકની સંખ્યા ફિક્સ હોય, નિશ્ચિત હોય તો આવા ગણને કેવો ગણ કહેવામાં આવે છે? શાંત ગણ કહેવામાં આવે છે. હવે ખાલી ગણને કેમ શાંત ગણ કીધું? કારણ કે ખાલી ગણમાં નિશ્ચિત છે કે એક જ ઘટક નથી, એમાં એક પણ ઘટક ના હોય. એ પણ ફિક્સ કરી દીધું ને મેં કે એમાં એક પણ ઘટક નથી. બરાબર. તો ખાલી ગણ અથવા એવા ગણ કે જેમાં નિશ્ચિત સભ્ય સંખ્યા હોય, ઘટકની સંખ્યા નિશ્ચિત હોય તેવા ગણને શું કીધું છે? શાંત ગણ કહેવામાં આવે છે. બરાબર. તો આપણે શાંત ગણની વ્યાખ્યા અને એનું એક્ઝામ્પલ, એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. જેમ કે હું હજુ લઈ શકું કે ગાણિતિક ભાષામાં તો ઘણા બધા લીધા, અથવા હું પેલી રીતે લઉં આપણે વ્યવહારિક એક્ઝામ્પલ લઈએ આપણે તો હું કહી શકું કે ધોરણ 12માં
બાયોલોજી ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા અથવા મેથ્સ 12 સાયન્સમાં મેથ્સ ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા તો એ ફિક્સ જ હોય, બરાબર. એક ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ કે 50 વિદ્યાર્થીઓ કે જે પણ હોય, પણ એક ફિક્સ આંકડો હોય કે ધોરણ 12 સાયન્સમાં મેથ્સમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? ફિક્સ છે. તો આ જે ગણ બન્યો નથી એને હું શાંત ગણ કહી શકું છું. અથવા હું એમ કહું કે એક રૂમમાં, એક ક્લાસરૂમમાં પંખાઓની સંખ્યા તો એ ફિક્સ જ હોય કે 3 હોય કે 4 હોય કે 5 હોય, ગમે તેટલા પંખા રાખીએ આપણે, એક રાખીએ કે પછી 2 રાખીએ કે પછી 4 રાખીએ. મોટો ક્લાસરૂમ હોય તો 4 પંખાઓની જરૂર પડે, તો 4 પંખા હોય કે 3 હોય, જે પણ હોય પણ એની સંખ્યા ફિક્સ જ હોય. તો આ હતા વ્યવહારિક એક્ઝામ્પલ આપણા શાંત ગણના, બરાબર. ચલો હવે પછી જોઈશું આપણે અનંત ગણ. પછી આપેલો ગણ છે અનંત ગણ. હવે અનંત ગણ, હવે જો વ્યાખ્યા શબ્દ પર જઈએ આપણે કે અનંત ગણ જો કેમ શાંતના શબ્દ પરથી આપણે નક્કી કર્યું કે નિશ્ચિત ફિક્સ, એમ અનંત ગણ. હવે અનંત પરથી એટલે શું? અનંત એટલે કે જેની સભ્ય સંખ્યા, ઘટકોની સંખ્યા નિશ્ચિત ના હોય, અનિશ્ચિત હોય, બરાબર. જેની સભ્યની સંખ્યા એટલે કે ઘટકોની સંખ્યા, જે ગણમાં ઘટકોની સંખ્યા અનિશ્ચિત હોય અથવા અસીમિત હોય, એટલે કે ચલો ભાઈ ગમે ત્યાં સુધી વિસ્તરેલી હોય, અનંત સુધી વિસ્તરેલી હોય, બરાબર. કે ફિક્સ ન હોય કે 5 ઘટકો છે કે 10 ઘટકો છે, ગમે તેટલા ઘટકો એમાં હોઈ શકે. તો એવા ગણને શું કહેવામાં આવે છે? અનંત ગણ. અથવા હું બીજા શબ્દમાં કહી શકું કે જે ગણ શાંત ગણ નથી તેવા ગણને શું કહેવામાં આવે છે? અનંત ગણ. અથવા હું આમ લખી શકું કે જે ગણની ઘટકની સંખ્યા અનિશ્ચિત છે. કેવી છે? અનિશ્ચિત. અથવા અસીમિત છે. કેવી છે? અસીમિત. તેવા ગણને શું કહેશું આપણે? અનંત ગણ કહેવામાં આવે છે, બરાબર. અનંત ગણ એટલે શું? તો કે એવા ગણ કે જેની ઘટકની સંખ્યા અથવા એના સભ્યની સંખ્યા અનિશ્ચિત છે, ફિક્સ નથી કે 15 છે કે 20 છે, ગમે તેટલી હોઈ શકે, અસંખ્ય હોઈ શકે, બરાબર. તો એવા અસીમિત ઘટકની સંખ્યા અથવા અનિશ્ચિત ઘટકની સંખ્યા હોય તેવા ગણને શું કહેવાય? અનંત ગણ. અથવા હું બીજા શબ્દમાં લખી શકું કે જે ગણ શાંત ના હોય, એટલે કે શાંત ગણ ન હોય, ફિક્સ ના હોય તેવા ગણને અનંત ગણ કહેવામાં આવે છે. જેમ કે હું એક એક્ઝામ્પલ આપું. ચલો એક એક્ઝામ્પલ આપણે આવું ભણીએ કે ધારો કે એક ગણ આપેલો છે કે x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા છે. ચલો આ અનંત ગણ છે કે શાંત ગણ કેવી રીતે ખબર પડશે? એના જવાબમાં શું આવશે? x મૂકવાનો છે. એ x ક્યાંથી લાવવાનો છે? પ્રાકૃતિક સંખ્યામાંથી. હવે પ્રાકૃતિક સંખ્યા તો ઘણી બધી છે, 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી. તો એટલે ઘણી બધી સંખ્યાઓ ફિક્સ છે કે અહીંયા 5 આંકડા છે કે 6 આંકડા છે કે 15 છે કે 20 સંખ્યા છે? નહીં, અનંત સુધી સંખ્યાઓ વિસ્તરેલી છે. તો આવા ગણને શું કહેશું? આ ગણને અનંત ગણ. આ જે ગણ છે એ અનંત ગણ છે, બરાબર. અહીંયા મેં ધારો કે કોઈ શરત આપી દીધી પાછળ કે 1 થી લઈ અને 10 સુધી લ્યો, તો એ અનંત ગણ બનશે નહીં. કેમ? કારણ કે પ્રાકૃતિક સંખ્યા લેવાની છે, પણ ક્યાંથી ક્યાં સુધીની? તો કે 1 થી લઈ અને 10 લેવાની છે, એટલે 10 આંકડાઓ આવશે, એટલે એની ઘટકની સંખ્યા 10 બની જશે, ફિક્સ થઈ જશે, એટલે આપણે એને શાંત ગણ કહીશું. પણ અહીંયા મેં એકેય શરત લખેલી નથી, ખાલી એમ કીધેલું છે કે અહીં x છે એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી, અનંત સુધી. તો આવા ગણને આપણે શું કહીશું? અનંત ગણ કહીશું, બરાબર. ચલો જોઈએ આપણે શાંત ગણ અને અનંત ગણ બે ગણ ભણ્યા છીએ. હજુ એકવાર રિપીટ કરી જાઉં કે શાંત ગણ એટલે શું? કે જે ગણની સભ્ય સંખ્યા ફિક્સ હોય તેવા ગણને શાંત ગણ કહેવામાં આવે
આવે છે બરાબર કે નિશ્ચિત સંખ્યાની ઘટકની સંખ્યા 10 છે કે 15 છે કે 20 છે બરાબર હવે અનંત ગણ તો કે જે ગણની સભ્ય સંખ્યા ઘટકની સંખ્યા અનિશ્ચિત હોય અસીમિત હોય બરાબર કે અનંત સુધી હોય તો તેવા ગણને શું કહેવામાં આવે છે અનંત ગણ કહેવામાં આવે છે અને અહીં અનંત ગણ અને શાંત ગણ એ બંને ગણ કેવા છે અરિક્ત એને શું કહેવામાં આવે છે અરિક્ત ગણ કહેવામાં આવે છે રિક્ત એટલે શું ખાલી હોય એવું અને અરિક્ત એટલે શું ખાલી ના હોય એવું કઈ પણ હોય શાંત ગણ હોઈ શકે અને અનંત ગણ પણ હોઈ શકે બરાબર તો આજે આપણે બે પોઈન્ટ ભણ્યા શાંત ગણ અને અનંત ગણ એટલે આજે હોમવર્કમાં છે સ્વાધ્યાય 1.2 ના બીજો દાખલા નંબર 2 જે છે એમાં આપણે નક્કી કરવાનું છે કે નીચેના ગણમાંથી ક્યાંક શાંત ગણ છે અને ક્યાં અનંત ગણ છે બરાબર તો આપણે આ હોમવર્કમાં કરવાનું છે સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 2 ઓકે ચલો થેન્ક યુ